નમસ્કાર મિત્રો, આજે હું આવ્યો તો ગુજરાત યુનિવર્સિટીની જૂની અને જાણીતી હોસ્ટેલમાં આવ્યો તો ત્યાં અમને હેતભાઈ પંચાલ મળ્યા હતા. તો આજે હેતભાઈ પંચાલ વિશે હું પૂછીશ કે આજના આધુનિક ટેકનોલોજીમાં તમે કઈ જાણકારી કે સમજણ આપશો મને? હા જરૂર. આજના આધુનિક અને આ ટેકનોલોજીનો યુગ છે આપણો, જે 21મી સદીમાં જે આપણે કહેવાય છે આધુનિક યુગ. તે આજના યુગમાં સોશિયલ મીડિયાનો પ્રભાવ આજના આ દિવસોમાં તમને વધારે જોવા મળતો હશે. બહુ જ. જે રીલ અને રિયલ બંને અલગ પડતું હતું એ વસ્તુ હવે ભેગી જોવા મળે છે. તમને વાત તો સાચી. તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો કે રિયલ કયું છે ને રીલ કયું છે. અત્યારે તો બહુ પેલા ડે ફેબ્રુઆરી મહિનો ચાલે છે એટલે હવે ડે બધા ચાલુ થશે. ચોકલેટ ડે, રોઝ ડે, પ્રપોઝ ડે, ટેડી ડે, આ બધા ડેઓનો કઈ મતલબ નથી. એ બધા પ્રેમ વ્યક્ત કરવાનું જે ભાવના છે એ પ્રેમ સાચો છે જ નહીં. સાચો પ્રેમ એ હોય જે બધા સાથે થાય. વાત તો સાચી તમારી. પણ આપણે મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર્સ એ બધાનો ઉપયોગ અને સદુપયોગ મને જણાવશો? દુરુપયોગ તો હું ના જાણી શકું કેમ કે હું કરતો નથી. બરોબર. બે સિક્કાના બે પાસા હોય. હા. એક સહી બી હોય અને એક ગલત બી હોય. તો તમે ટેકનોલોજીનો ઉપયોગ કરીને સારું કામ બી કરી શકો સામાજિક, અને તેનો દુરુપયોગ કરીને તમે સમાજ બગાડવા માટેનું બી કરી શકો. જેમ કે અત્યારે જે મોસ્ટ ઓફલી બધું ચાલે છે સિરીઝોમાં, સિરીઝોના માધ્યમ યા મૂવીના માધ્યમથી આપણે સારા વિચારો જે સમાજ સુધી પહોંચાડી અને તેના સોલ્યુશન આપણે કરી શકીએ છીએ. પણ તેના જગ્યાએ તે સિરીઝ અને મૂવીઓ દ્વારા જે આપણે જરૂર નથી, જે કચરો જે આપણે જોવો જરૂરી નથી એવો કચરો પીરસવામાં આવે છે, જેનાથી આજના નાની ઉંમરના છોકરાઓ જે 3જા ધોરણ કે 4થા ધોરણમાં અભ્યાસ કરતા હોય તે છોકરાઓ બી કે જેમને એ વસ્તુનું નોલેજ ના હોવી જોઈએ અત્યારની ઉંમરમાં, તેમને જે ભણવામાં આવે એવા હોવું જોઈએ અભ્યાસ, એ લોકો બી અત્યારે રોઝ ડે, ચોકલેટ ડે એના પ્રત્યે આકર્ષાયા છે. એ લોકોને બી એવા ટ્રેન્ડમાં જવું છે કે ઘાટડીયો પ્રવાહ આપણે જે જોયા છે જે બધા કરે એવું કરવા ઈચ્છે છે છોકરાઓ. અને માતા પિતાના ઉપર ચીડિયો સ્વભાવ, આજે છોકરાઓ ગેમો રમે છે જે ફ્રી ફાયર, પબજી, એ ગેમોના લીધે અંદર જે વાયલન્સ હોય છે ને એ ગેમોના એ વાયલન્સના કારણે એ લોકો આજે માતા પિતાના પ્રત્યે આદર રાખતા નથી. જરા બી મમ્મી પપ્પા કઈ બી કઈ કે એના સારા માટે ગુસ્સે થઈ જાય, સામે થઈ જાય. અત્યારે આપણાના જોવા મળે, કોઈ વાત માનતા નથી. એટલે ટેકનોલોજીનો દુરુપયોગ તો બહુ જ થાય છે. અને હું કહું તો સારા ઉપયોગ બી એટલા જ છે. એટલા એવી સંસ્થાઓ બી છે જે સારું કામ કરે છે, જે સારી વસ્તુઓ બતાવે છે, જે સારા વિચારો સમાજના પ્રત્યે પ્રદર્શન કરે છે. જેમ કે આપણે જોઈએ વેદાંતિક સાયન્સના સ્ટુડન્ટો જોઈએ ગુજરાતી માધ્યમ જે ગુજરાત યુનિવર્સિટીમાં ભણે છે, મેઇન પોઈન્ટ લાવ્યા તમે. તેમને એનએસએસ દ્વારા લિંગામાં કેમ્પ કર્યો હતો ડાંગ જિલ્લામાં. અચ્છા, ક્યારે કર્યો હતો? એમને કેમ્પ ઓક્ટોબર આજુબાજુ કર્યો હતો. અને એ કેમ્પ કરતા એમને એટલું બધું સારું શીખ્યા. જે બી શીખ્યા એમને એવું વિચાર્યું કે અમે શીખ્યા અમારા પૂરતું અમે સીમિત નથી રાખવું. તો એ લોકોએ વિડીયોના માધ્યમ, ફોટોના માધ્યમથી એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી. અને એ ફિલ્મનું બધા જ એનએસએસના પ્રોફેસરો અને સ્ટુડન્ટોને હાજરીમાં તેનું લોકાર્પણ કર્યું. તેમને બધાને બતાવી, પ્રેરણા આપી. ફિલ્મનું નામ જણાવશો? મારે પણ જોવી છે. ફિલ્મનું નામ છે સર્વોદય. એ તમને વેદાંતિક સાયન્સની જે ચેનલ છે એની લિંક તમને આની ચેનલના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી દઈશું. અને તેનામાં મૂવીની લિંક બી તમને મળી જશે. ચોક્કસ. અને આપણે કેમ્પ કેટલા દિવસનો કર્યો હતો? કેમ્પ આપણે કર્યો હતો 7 દિવસનો. 7 દિવસની થીમ હતી અલગ અલગ. જેમ કે પ્રકૃતિ સે પ્રેરણા, સ્વદેશ સે તે સ્વાભિમાન, એવી બધી અલગ અલગ, સ્વાસ્થ્ય સે સુખ, એવી અલગ અલગ જાતની બધી એ હતી. રાત્રે એ લોકો નાટક કરતા. તમને હું કહીશ ને તો મજા નહીં આવે. તમે એકવાર જરૂર એક ફિલ્મ આખી જોજો. ફિલ્મ તો જોવી જ પડશે. જે લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. ઓકે, તમે એ લિંક મોકલજો બી અને જોજો પણ. ચોક્કસ. પણ આ શું કહેવાય, બધા અલગ અલગ લોકો કામ કરતા હશે ને? ભેગા તો કોઈ કામ કરતા જ નહીં હોય ને? ખોટી વાત. ભેગા જ બધા સાથે જે બી કરે બધા સાથે જ, બધાના વિચારો લઈ, બધા ટીમ વર્ક કરે, ટીમો બનાવે, ટીમો દ્વારા કાર્ય કરે, બધા પોતપોતાનું નેતૃત્વ પોતે સંભાળે, દ્રઢતાપણે. પણ કેમ્પમાં બધાને આળસ બહુ આવતી છે કેમ? આળસ હતા અમુક તો ક્લાસમાં છોડીને શક્કરપારા ખાવા. પછી એમને અંદરથી એવું થયું કે કેમ મારા માટે છે, તો એ પછી રેગ્યુલર ટાઈમ પહોંચી જતા હતા. પછી એ ભાઈ લેટ નથી પડ્યા. તો આપણે
કેમ્પ આપણે આપણા જીવનમાં કરવો જોઈએ કે ના કરવો જોઈએ? કેમ્પ તો કરવો જ જોઈએ. કેમ્પમાં જે આપણે વિચારો લઈને જઈએ છીએ એ વિચારો આપણા જીવનમાં હજુ કેટલા ઉતર્યા એ બહુ મહત્વની વાત છે. તો એના પર ખાસ દ્રષ્ટિ કરીને એના પર વિચારો કરતા રહેવું જોઈએ. પછી એ જે સારા સારા આપણા ગુણો, જે આપણે મૂલ્ય, જે આપણા વ્યક્તિત્વ નિર્માણ માટે જે વ્યક્તિગત જે મૂલ્ય હોય, જીવન મૂલ્ય, એ જીવન મૂલ્ય આપણામાં કેટલા જોવાયા, આપણે કેટલા એને દ્રઢપણે એનો આચરણ કરી શક્યા. અને આપણે મેં સાંભળ્યું હતું કે ડાંગમાં હે ને નેટવર્કનો ઇસ્યુ છે, નેટવર્ક નથી, ટાવર નથી. તો તમે ફોન વગર જીવી શક્યા તમે? હા, જીવ્યા જ તા ને. ફોન વગર જીવાય ને એવું છે તમને? કેમ ફોન વગર ના ફોન થી જીવાય, મને તો એવું જ લાગે. કેમ એવું લાગે? અત્યારનો જમાનો ફોન ની પાછળ દોડવા લાગે. ફોન વગર કઈ થાય જ નહીં એવું કોણ છે. કે ફોન વગર કઈ ના થાય? તમે ફોન વગર સારામાં સારું કરી શકો. ખાલી ફોન એક છે કે તમને ઈઝી કરી દે રસ્તો, બસ. પણ એ ઈઝી રસ્તાના પાછળ તમે આળસુ બનતા જાઓ છો. એના કરતાં તમે હાર્ડ વર્ક કરતા શીખશો તો તમને પરિશ્રમ બી થશે, તમારી હેલ્થ પણ સારી રહેશે. તો તમે સરળ રસ્તો અપનાવો એના કરતાં હાર્ડ વર્ક કરો. હાર્ડ વર્ક કરો તો એનામાં તમને એવું લાગશે બી કે મેં કંઈક કર્યું, કે હું કંઈક કરી રહ્યો છું. એનામાં ઈઝીમાં તમે એના થ્રુ તમે એના ગુલામ બનો છો એક જાતના મોબાઈલના, કે તમને એના વગર નથી ચાલી શકતું. તો આમાં તમને કોર્સમાં બધું થિયરી જ હશે, પ્રેક્ટિકલ તો કઈ હશે નહીં? બધું જ પ્રેક્ટિકલ, અને જેટલું બી હોય બધું પ્રેક્ટિકલ. અને એ પ્રેક્ટિકલના અમે વિડીયો બનાવીએ, એ વિડીયોથી અમે બીજાને પ્રેરણા મળે તે માટેના પ્રયાસો કરીએ. અને આ જ સમાજમાં જે સોશિયલ મીડિયામાં જે કચરો ચાલે છે, એ કચરામાં અમે કંઈક થોડું ફૂલ કે એવું કંઈક ઉગાડીએ, જેનાથી એ દૂષિત થતું હોય એ થોડુંક શાંત દેખાય, સારું એના માટે. અને શું કહેવાય, 4 દિવાલ પૂરતું ને પુસ્તક જ્ઞાન આપવામાં આવે કે બીજું કંઈ આપવામાં આવે? પુસ્તકો અમે વાંચીએ છીએ, અને પુસ્તકો વાંચી અને એના અહેવાલો લખીએ. એના અહેવાલો પર અમે સારા સારા વિચારો, ડિબેટો કરીએ. તેના ઉપર શું હજુ સારું કરી શકીએ તેના ઉપર વિચારો કરીએ બધા સમૂહમાં, અને એને એપ્લાય કરીએ, અને નેક્સ્ટ જે કંઈ આયોજન કરીએ તેનામાં ઇમ્પ્રુવમેન્ટ લાવીએ છીએ. મેં અમુક વાતો સાંભળી તમારા ડિપાર્ટમેન્ટની, તમે ક્લાસની જો. મેં વાત સાંભળી કે તમે કમિટીઓ બહુ બનાવો છો. કમિટી બનાવવાનું કારણ શું છે? કમિટી બનાવવાનું કારણ કે જે કોઈ બી વસ્તુ હોય કે પ્રોપરલી એક વસ્તુ તેના સિદ્ધાંત પ્રમાણે થાય અને સમયસર તે યોગ્ય અને ઉચ્ચ શ્રેણીનું કામ થઈ શકે તેના માટે કમિટી હોય. જેમ કે અનુશાસન કમિટી હોય તો અનુશાસન કમિટી દ્વારા એવા બધા હોય છે. અનુશાસન કમિટી એટલે એ નહીં કે એકલી જ અનુશાસન સમિતિ, બધા હોય જ અંદર, પણ એમને ખાલી નેતૃત્વ સોંપવામાં આવ્યું હોય. બધાના વિચારો બી એ લોકો લે અને એ વિચારો પછી એપ્લાય લાવે, એના પર ધ્યાન રાખે. એમનું કામ એ, જેમ કે અમે લોકો ટેકનિકલ કમિટીમાં છીએ તો અમારા એ લોકો બી અમને વિચાર આપે, અમારા વિચારો બી અમે પ્રગટ કરીએ. પછી બધા ભેગા થઈને પછી એનું નેતૃત્વ ખાલી અમને સોંપવામાં આવ્યું કે તમારે આટલી બાબતનું ધ્યાન રાખવું. એટલે બધી વસ્તુ સચવાઈ રહે અને એક સારી રીતે એક જે કહેવાય ને મહેલ ટુ મહેલ, આમ બેઝ ટુ બેઝ જેટલો ક્લિયર થશે ને એટલી જ આમ સુપર આમ વસ્તુ બનશે. તો કમિટીઓ 4-5 જેવી હશે તો તમારે હરીફાઈ બહુ થતી છે કેમ? ના, હરીફાઈ જરાય નહીં. જેને આવડે, જે વસ્તુ જેને આવડે એ વસ્તુમાંથી નિવૃત્તિ લઈ લે અને એ વસ્તુ એ બીજાને શીખવાડે. બરોબર. એટલે અહીંયા અમારી પોતાની લીટી લાંબી કરવાની વાત નથી કે મારી લીટી લાંબી થઈ જાય એટલે હું જીતી ગયો. અહીંયા બધાને સાથે લઈ જવાની વાત છે. જે આપણાને આવડ્યું એ બધાને શીખવાનું, જે બધાને આવડ્યું એ બધા જ બધાને શીખવે એવું. બટ તમારા કોર્સનું નામ શું છે? અમારા કોર્સ અમે જે કરીએ છીએ ઇન્ટિગ્રેટેડ MSc, જે BSMS પણ કહેવાય, કેમ કે બેચલર અને માસ્ટર બંને છે, વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટ.